તો કેમ છો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ તમે મિની બ્લોગમાં જોયું હશે કે આપણું વાઈફાઈ તૂટી ગયેલું, બરાબર છે. તો પહેલાં તો તમને પ્રદીપભાઈ છે અમારા, તો આ વાઈફાઈ છે અમારું, તો જો તૂટી ગયેલું. હા તો ગાઈસ જો આ બોલ્ટ જે વાવાઝોડું આવેલું ને એના અહીં આગળ પવન જે આગળની સાઈડ છે ને એ પવન ભરાય એટલે હાઈવન નમી ગયું, બરાબર. તો જો આ બોલ્ટ છે નીકળી ગયા છે, તો આપણે આ ટાયર મેળવ્યું છે વજન, તો ખાલી આવ્યું ખરડે ને તો એ પડી જાય એવું છે જો, એટલે બરાબર. તો ભાઈ તો ગેસ પાછું કમ્પ્લીટ વાઈફાઈ ચાલુ થઈ ગયું, અને એક તો પેન આગળ હતું એ તૂટી ગયું છે. અને આ છે અમારા પ્રદીપભાઈ. હારા ગાઈસ, કેવું આર્મી બોય, શું કહેવા માગશો આના બ્લોગમાં? સર શું કહેવાનું, આ તમારી પરિસ્થિતિ કે જો ને હાલે તો પણ થઈ ગયું, વાવાઝોડાને લીધે કમ્પ્લીટ થઈ ગયું. તા પકડાય કમ્પ્લીટ ને થઈ ગયું કમ્પ્લીટ તા, બરાબર. તો ગાઈસ છે ને આપણે 362 દિવસનું ચેલેન્જ લીધું છે, તો એમાં આજે લગભગ 7મો 8મો દિવસ છે, બરાબર. હું જાણતો નહીં કે આપણે બ્લોગ નાખવાથી ખબર નહીં પડતી, આપણે ડેલી બ્લોગ હવે ચાલુ કરી દીધા છે, બરાબર. કાલ તો કંઈ આપણે તો 2027 લગીને આપણે આર્મી બની જશે, તો ફાઇનલ બરાબર. તો લગીને બ્લોગ આપણે ચાલુ જ રાખવાના, ડેલી ચાલુ રહેશે ડેલી, બરાબર ગાઈસ. તો ગાઈસ આજે છે બીજ, અને આપણા 12 બીજના ધનીના નેજા, બરાબર. તો જો દર્શન થઈ ગયા છે આપણા. તો ગાઈસ હવે છે ને આ ડમ્મર આપણે ઉચકીશું, થોડા એક્સરસાઇઝ કરીશું, બરાબર છે. તો ચલો આપણે એક્સરસાઇઝ કરીએ, પછી અમારા આર્મી બોય કરશે. તો ગેસ આ બ્લોગ સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઓલ કરી દેજો. તો ગેસ બેલ આઇકન ઓલ કરશો તો અમારા બ્લોગ તમને પહેલાં જોવા મળશે, તે માટે બેલ આઇકન ઓલ કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.